નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છ જિલ્લાની યોજાઈ સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠક। જિલ્લાના 44 જેટલા પ્રશ્નોની કરાઈ રજૂઆત। નવરાત્રી દરમિયાન માતાના મઢમાં સુવિધા પૂરી પાડવા માંગ। કચ્છમાં નર્મદાના પાણી પર મુકાયો કાપ। માળિયા નજીક થઈ રહી છે નર્મદાના પાણીની ચોરી। ભાજપના મંત્રી પાણી ચોરી કરાવતા હોવાનો વિપક્ષનો આક્ષેપ। બહુમાળી ભવનમાં પાસપોર્ટ કચેરીનું ઉદ્ઘાટન। શનિ રવિ 2 દિવસીય કેમ્પને મુકાયો ખુલ્લો। આગામી ટૂંક સમયમાં કાયમી પાસપોર્ટ કેન્દ્ર થશે શરૂ। રાપરમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ। 1 સપ્તાહ સુધી તાલુકામાં ફરશે સંસ્કાર કુંભ યાત્રા। સાંસદની ગ્રાન્ટમાંથી વાગડને મળી એમ્બ્યુલન્સ। ને કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા ગૌરવ પુરસ્કાર એનાયત। કચ્છી ભાષાનું સંવર્ધન કરતા 5 સર્જકો થશે સન્માનિત। 18 કચ્છી સર્જકોને અપાશે પુસ્તક પુરસ્કાર। ભુજના મુન્દ્રા રોડ પર આવેલ ભારાપર નજીક પૂરપાટ વેગે જતી કાર પલટી મારી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। કાર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી। પ્રાપ્ત વિગતો અનુસાર વિપુલ પ્રભુદાસ પ્રજાપતિ કેરાની HJD કોલેજમાં એડમિશન માટે આવ્યો હતો અને પરત ગાંધીધામ જતી વખતે ભારાપર નજીક અકસ્માત સર્જાયો હતો। સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા સ્વિફ્ટ કાર પલટી ખાઈ ગઈ હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિપુલ પ્રભુદાસ પ્રજાપતિને ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વિપુલ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી। ભચાઉમાં 3 પતરાની કેબિનમાં આગ લાગવાનો બનાવ બનતા દોડાદોડી મચી ગઈ હતી। ભચાઉમાં આવેલ જલારામ સોસાયટીની સામે પતરાની કેબિનવાળી લાઇનબંધ દુકાનો આવેલી છે। આ દુકાનોમાં બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેમાં ઓટો ગેરેજની દુકાનમાં શોર્ટ સર્કિટ કે કોઈ અન્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી। એક દુકાનમાં લાગેલી આગે બાજુની 2 દુકાનોને પણ ચપેટમાં લઈ લીધી હતી, જેમાં ગેરેજની બાજુમાં આવેલી વાળંદની દુકાન અને તેમની બાજુમાં આવેલ પેન્ટરની દુકાનમાં આગનો બનાવ બન્યો હતો, જ્યારે અન્ય 2 દુકાન આગથી બચાવી લેવાઈ હતી। આગની ઘટનાનો બનાવ પ્રકાશમાં આવતા સ્થાનિકોએ આગ ઓલાવવા પ્રયાસ કર્યો હતો, સાથે ફાયર ફાઇટરને પણ બોલાવીને મહામુસીબતે આગ પર કાબૂ મેળવાયો હતો। જોકે આગની આ ઘટનામાં 3 દુકાનોની સાધન સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી, જ્યારે અન્ય 2 દુકાનોમાં બેટરીની દુકાન અને તબલાની દુકાનનો બચાવ થયો હતો। દર મહિનાના 3જા શનિવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠકનું આયોજન થતું હોય છે, જેમાં જિલ્લાના વિવિધ પ્રશ્નો અંગે પદાધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવે છે। ત્યારે આજે મળેલ જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ બેઠકમાં કુલ 44 જેટલા પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ ખાતાને લગતા પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને ભાડા, નગરપાલિકા, પાણી પુરવઠા વિભાગ, PGVCL, DILR, ST તંત્ર, વન વિભાગ તેમજ વહીવટી પ્રક્રિયાને લગતી કામગીરીના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી। બેઠકમાં અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે નવરાત્રીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે આસ્થાના પ્રતીક સમા માતાના મઢ ખાતે પાયાની સુવિધાઓ અવિરતપણે ચાલુ રહે તેવી માંગ કરી હતી, જેથી નવરાત્રી દરમિયાન માતાના મઢ ખાતે આવતા લાખો પ્રવાસીઓને મુશ્કેલી ન થાય। આ સાથે માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ભારે વાહનોના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી। તો માર્ગની બંને તરફ સાફ સફાઈ અને જાળી કટિંગનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ શક્તિસિંહ ગોહિલે કરી હતી। આ ઉપરાંત તેમણે ગોચર જમીન પર કરાતા દબાણ, પીવાના પાણીની સમસ્યા મુદ્દે રજૂઆતો કરી હતી। તો કચ્છમાં સરકારી ડોક્ટરોની અનેક જગ્યાઓ ખાલી છે। તાજેતરમાં જ વહીવટી તંત્ર દ્વારા 34 જેટલા આયુષ ડોક્ટરોની ભરતી કરી હતી, પરંતુ તેમાંથી 4 જેટલા ડોક્ટરોને અન્ય જગ્યાએ બદલી કરાવી લીધી છે। આ અંગે ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર દ્વારા નવા ડોક્ટરોની ભરતી કરવામાં ન આવે ત્યાં સુધી કચ્છમાંથી કોઈપણ ડોક્ટરની બદલી ન થાય તે માટે આરોગ્ય સચિવ JP ગુપ્તાને વિનંતીપત્ર લખવા સંકલન બેઠકમાં ઠરાવ કરવાનું જણાવ્યું હતું,
જ્યારે છેલ્લી 3 સંકલન બેઠકમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સંકલન બેઠકમાં હાજર રહેવા જણાવવામાં આવી રહ્યું છે. તેમ છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટીના કોઈપણ અધિકારી સંકલન બેઠકમાં હાજરી આપતા ન હોવાથી આગામી સમયમાં નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને લેખિતમાં નોટિસ આપવામાં આવે તેવી વાત સંકલન બેઠકમાં કરવામાં આવી હતી. જિલ્લા સંકલન બેઠકમાં કલેક્ટર મુકુલ ગાંધી, ડીડીઓ CJ પટેલ, પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જિલ્લા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશ મહેશ્વરી, પૂર્વ કચ્છ SP ભાવનાબેન પટેલ, પશ્ચિમ કચ્છ SP મકરંદ ચૌહાણ, શીતલબેન પટેલ, પ્રાંત અધિકારી DC જોશી, RTO નવલદાન ગઢવી, ટ્રેની કલેક્ટર અનિલ ધામેલિયા, DMO પારસ મકવાણા, પશ્ચિમ કચ્છ વન વિભાગના DFO LJ પરમાર, પશ્ચિમ કચ્છ PGVSLના અધિક્ષક ઇજનેર PR વ્યાસ, ભાડાના મુખ્ય નગર નિયોજક HV દોરીવાલા, જુનિયર નગર નિયોજક શ્રી મ્યાત્રા, ચીફ ઓફિસર GK ચંડપ્પા સહિતના અધિકારીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ આવી રહી છે ત્યારે માતાના મઢ ખાતે પગપાળા યાત્રિકો ખૂબ આપણે ત્યાંથી જતા હોય છે. ત્યારે આ યાત્રિકોને તકલીફ ન પડે એટલા માટે માતાના મઢ ખાતે લાઇટ અને પાણીની પૂરતી વ્યવસ્થા રહે એ આજની સંકલન સમિતિમાં મેં વાત કરી છે. માતાના મઢ સુધી જે યાત્રિકો જાય છે એમને પગપાળા જતા વખતે ભારે વાહનો છે એ રસ્તા ઉપર ના આવે ને ભારે વાહનોનો ટ્રાફિક ડાયવર્ટ કરવા માટેનું જાહેરનામું બહાર પાડવા માટે પણ કહ્યું છે. જે રસ્તા ઉપરથી પસાર થાય છે યાત્રિકો ત્યાં સાઈડમાંથી ચાલીને જતા હોય છે તો ઘણા વખત સાઈડમાં ઝાડ ઝાંખરા ઉગી ગયા હોય છે તો એનું જંગલ કટિંગ કરવું જેથી સાઈડો ખુલ્લી રહે અને ક્યાંય રસ્તો થોડો ઘણો ખરાબ થયો હોય તો એને તાત્કાલિક રિપેર કરવો. માન્ય પદાધિકારીશ્રીઓ તરફથી આ બાબતે ચર્ચા કરવામાં આવી છે અને પદાધિકારીશ્રીઓ એવી લાગણી પ્રદર્શિત કરી છે કે જે ડૉક્ટરોની કચ્છની બહાર બદલી થઈ ગઈ છે એ નવા ડૉક્ટર ન મળે ત્યાં સુધી એમને છૂટા ન કરવા આ બાબતે અમે કમિશનરશ્રીનું ધ્યાન દોરીશું. નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી જે આજની સંકલન બેઠકમાં જે પ્રશ્ન હતો એના અનુસંધાને એમની જે કોમર્શિયલ એજન્સી છે એમને નેશનલ હાઈવે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી તરફથી વખત લખાણ કરવામાં આવેલું છે તેવો આજની સંકલન બેઠકમાં જવાબ રજૂ કરવામાં આવેલો હતો, પરંતુ ત્યારબાદ એની અમલવારી થઈ હોય તેવું જણાયેલું નથી અને આજની બેઠકમાં માન્ય પદાધિકારી તરફથી બાબતે નોંધ લેવામાં આવેલી છે, જેથી નેશનલ હાઈવે ઓથોરિટીના સંબંધિત પ્રોજેક્ટ ડાયરેક્ટરને મારી રૂબરૂ બોલાવી આ પ્રશ્નનું હલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે. સરહદી કચ્છ જિલ્લો નર્મદાના પાણી પર આધારિત છે. કચ્છના મોટાભાગના વિસ્તારમાં નર્મદાની લાઇન દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે, પરંતુ છેલ્લા 1 માસથી નર્મદાના પાણીમાં કાપ મૂકવામાં આવતા અબડાસામાં ફરી પાણીની તંગી ઉપસ્થિત થઈ છે. સાથે જ સમગ્ર કચ્છમાં નિયત કરતાં ઓછું પાણી મળતા પાણીની સમસ્યા વકરી રહી છે. મોરબી નજીક માણિયા ખાતે નર્મદાની પાઇપલાઇનમાંથી ચોરી થતી હોવાના કારણે કચ્છને ઓછું પાણી મળી રહ્યું છે. અગાઉ 200 થી 220 mld જેટલું નર્મદાનું પાણી મળતું હતું, જે હવે ઘટીને 180 mld પાણી મળી રહ્યું છે. તો ટપ્પર ડેમમાં પણ પાણીનો સોર્સ ઘટી રહ્યો છે અને હવે માત્ર 30 થી 35 mld જ પાણી ટપ્પર ડેમમાંથી મળી રહ્યું છે, જેના કારણે સમગ્ર કચ્છમાં પાણી માટે વલખા મારવા પડે છે. રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે માણિયા નજીક ભાજપના અગ્રણી દ્વારા પાણી ચોરી કરવામાં આવી રહી છે, જેના કારણે કચ્છવાસીઓને પાણી માટે વલખા મારવા પડે છે. કચ્છને જે નર્મદાનું પીવા માટેનું પાણી આવે છે એમાં છેલ્લા થોડા દિવસોથી ભયંકર ચોરી ઉપર થાય છે અને એના કારણે કચ્છને જે પાણી મળવું જોઈએ એ આખા કચ્છને મળતું નથી. મારો મત વિસ્તાર તો છેવાડે આવે છે, ત્યાં કમસે કમ 22 થી 25 mld પાણી મળે તો જ સંતોષ થઈ શકે, એ પાણી આવતું નથી. અને ઉપરના ભાગમાં મને અનધિકૃત માહિતી તો એવી મળી કે સરકારમાં એક મિનિસ્ટર થઈને બેઠા છે એ જ માણસ પોતાના વિસ્તારમાં અને આજુબાજુમાં પોતાના માણસો બેફામ કેનાલમાંથી પાણીની ચોરી કરે છે અને પરિણામે કચ્છને પાણી મળવું જોઈએ એ પીવા માટેનું પાણી આવતું નથી. ત્યારે મેં એ પણ વાત કરી છે કે એ પાણીની ચોરી મોરબી જિલ્લામાં જે કરતા હોય એના સામે કડક હાથે કામ લેવામાં આવે અને અહીંયા સુધી
નર્મદાનું પીવાનું પાણી પૂરતું આવે એ માટેની પણ માંગણી કરી છે. માત્ર લખપત નહીં પરંતુ સમગ્ર જિલ્લામાં થોડું નર્મદાના પાણીની ઘટ છે, કારણ કે પાછોતરો વરસાદ એટલે કે વાવણી થયા પછીનો વરસાદ ખેંચાયેલો છે અને છેલ્લા એકાદ અઠવાડિયાથી મોરબી બ્રાન્ચ કેનાલ ખાતેથી આપણને ભાગ્યે જ પાણી મળે છે. એટલે NC31 અને 32 નર્મદા કેનાલ ઉપરથી જે પમ્પિંગ કરીને પાણી આપવામાં આવે છે એ જ પાણી આપણી પાસે છે. ઉપરાંત જે આપણે મિક્સ કરતા હતા અગાઉના સમયની અંદર 75 થી 80 MLD સુધીનું પાણી શરૂઆતના તબક્કે આપણને ટપ્પરમાંથી મળતું હતું. ધીરે ધીરે ટપ્પરનો પણ સોર્સ ઓછો થઈ રહ્યો છે અને ટપ્પર ડેમ આ વર્ષે પણ એટલો વરસાદ થયો નથી કે જેમાં ભરી શકાય. એટલે અત્યારે 30-35 MLD જેટલું જ ટપ્પરમાંથી પાણી મળે છે, જેથી જે વિસ્તારોમાં ચોરી વગેરે થાય છે, જે જિલ્લાની બહારના વિસ્તારો છે, ત્યાં કલેક્ટરશ્રી સાથે અત્રેની કક્ષાએથી સંકલન કરવામાં આવશે. પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા જખૌ બંદર પર પીવાના પાણીની તાતી જરૂરિયાત હોવાથી મત્સ્ય ઉદ્યોગ દ્વારા જખૌ બંદર સુધી કરોડો રૂપિયાના ખર્ચે નવી લાઇન નાખી દીધી હતી, પરંતુ નવી લાઇનની કામગીરીને પૂર્ણ થયાને 1 વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો હોવા છતાં પણ તે લાઇનમાં પાણી આવ્યું નથી. ફિશરીંગ ડિપાર્ટમેન્ટ સાથે એન્જિનિયર ન હોવાને કારણે પાણી પહોંચાડવાની કામગીરી બાકી હોવાનું જણાવ્યું હતું, જ્યારે પાણી પુરવઠા બોર્ડ દ્વારા આ નવી લાઇનને સ્વીકારવાની સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી અને પાણી પુરવઠા પાસે પૂરતો સ્ટાફ ન હોવાનું જણાવ્યું હતું. ત્યારે હવે જખૌ ગ્રામ પાણી વિકાસ સમિતિને આ પાણીની લાઇન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગતિશીલ સરકાર કરોડો રૂપિયા બેફામ વેડફે અને એ પછી જે કામ થવું જોઈએ ન થાય એનો ઉત્તમ દાખલો એ જખૌ ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા ખૂબ મોટા ખર્ચે લાઇન નખાઈ ગઈ છે. હવે મત્સ્ય ઉદ્યોગ વિભાગ એમ કહે છે કે આને ચલાવી શકાય એમ અમારી પાસે સ્ટાફ નથી, તો ગ્રામની પાણી સમિતિ છે કે છે અમને આપી દો, અમે ચલાવીશું, જે મેન્ટેનન્સનો ખર્ચ થશે અમે ભોગવી લઈશું. આ કહેવાતી ગતિશીલ સરકારમાં લાંબા સમયથી આ પ્રપોઝલ પડી છે પણ એનો નિર્ણય આ કરતા નથી. પાણી પુરવઠા બોર્ડને આપી દે તો એ લોકો ચલાવી લેશે, એમને પણ સોંપતા નથી. ત્યારે આજે સંકલનમાં એની પણ ચર્ચા કરી છે. રાજ્ય સરકાર લેવલનો પ્રશ્ન છે. મારી પણ સતત માથાકૂટ રાજ્ય સરકારમાં આ બાબતે ચાલે છે. આગામી દિવસોમાં એનો નિર્ણય થાય અને જખૌને મત્સ્ય ઉદ્યોગ વિભાગ દ્વારા જે લાઇન નખાય છે એના દ્વારા ગામ અને બંદર બંનેને પૂરતું પાણી મળે એના માટેની પણ ચર્ચા કરી છે. પાણી પુરવઠા વિભાગે ફિશરીઝ ડિપાર્ટમેન્ટની ગ્રાન્ટ હસ્તક ડિપોઝિટ વર્ક તરીકે એક પાણીની લાઇન બનાવી દીધેલી છે, જે હાલ જખૌ બંદર ઉપર જે નાવિકો જે કામ કરે છે તેમના માટે એ છે. ઉપરાંત જ્યારે કેમછો કચ્છ કાર્યક્રમમાં હું જખૌની મારે મુલાકાત થઈ હતી ત્યારે એવી પણ રજૂઆત મળેલી હતી કે ભાઈ આ પાણીની પાઇપલાઇન છે એમાંથી જખૌ ગામના લોકોને પણ આ પીવાનું પાણી આપી શકાય એમ છે, પરંતુ મૂળભૂત રૂપે ડિપોઝિટ વર્ક તરીકે બનાવેલી એ છે. અને આજની તારીખે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પાસે પાણી પુરવઠાના એન્જિનિયરિંગ અથવા તો ટેકનિકલ નોલેજ ધરાવતા કોઈ અધિકારીઓ ન હોય. ફિશરીઝ ડિપાર્ટમેન્ટ તરફથી તેમના વિભાગમાં લખવામાં આવેલું છે કે આ જે પાણીની પાઇપલાઇન છે એ જો ગ્રામ્ય પાણી પુરવઠા સમિતિને તબદીલ કરી દેવામાં આવે તો એ બાબતે અસરકારક રીતે એનું મેન્ટેનન્સ થઈ શકે તેમ છે. એ બાબતે સંકલન બાબતમાં ચર્ચા કરવામાં આવી છે. એ બેઠકના અનુસંધાને એવો નિર્ણય લેવાયેલો છે કે કલેક્ટર કક્ષાએથી સંબંધિત વિભાગને લખાણ કરવામાં આવશે. કચ્છમાં છેલ્લા લાંબા સમયથી લોકોને પાસપોર્ટ કઢાવવા માટે અમદાવાદ અને રાજકોટના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ કચ્છના સાંસદ તરીકે વિનોદ ચાવડા ચૂંટાયા બાદ તેમણે વિદેશ મંત્રાલયમાં રજૂઆત કરીને કચ્છમાં પાસપોર્ટ કેમ્પ યોજાય તેવી વ્યવસ્થા ગોઠવી આપી, જેને કારણે કચ્છના પાસપોર્ટ કઢાવનારા અરજદારોને સીધો લાભ મળ્યો. તેવામાં સાંસદે કચ્છમાં કાયમી ધોરણે લઘુ પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત થાય તે માટે પણ કેન્દ્ર સરકારને રજૂઆતો કરી અને તેની ફલશ્રુતિ સ્વરૂપે કેન્દ્રીય વિદેશ મંત્રાલયે સ્થાનિકે કચેરી ફાળવવા પ્રતિ ઉત્તર આપ્યો અને ત્યારબાદ સાંસદ વિનોદ ચાવડાએ કલેક્ટરને રજૂઆત કરીને બહુમાળી ભવનમાં 2 રૂમ ફાળવ્યા. આ કચેરીમાં R&B દ્વારા ફર્નિચર સહિતની અન્ય જરૂરી સુવિધા ઊભી કરવામાં આવી. ત્યારે આજે સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયતના અધ્યક્ષા કૌશલ્યાબેન માધાપરિયા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કચેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ આજથી 2 દિવસીય પાસપોર્ટ કેમ્પનો પણ દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરાયો હતો. આજે અને આવતીકાલે 2 દિવસ ચાલનારા આ પાસપોર્ટ કેમ્પમાં 350 જેટલા અરજદારોની અરજીઓનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત બહુમાળી ભવનમાં 108 નંબરની આ કચેરીમાં આગામી દિવસોમાં કાયમી ધોરણે લઘુ પાસપોર્ટ કેન્દ્ર કાર્યરત કરાશે.
કેન્દ્રીય વિદેશ મંત્રાલય દ્વારા કાયમી લઘુ પાસપોર્ટ કેન્દ્ર શરૂ કરવાની સંમતિ મળી ચૂકી છે. સામાન્ય વહીવટી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ટૂંક સમયમાં કચ્છીઓને કાયમી પાસપોર્ટ કેન્દ્રનો લાભ મળતો થશે તેવું સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું. કેન્દ્ર સરકાર દ્વારા મારી માંગણીને લઈને સંપૂર્ણપણે મંજૂરી આપવા માટે જે તત્પરતા દર્શાવી અને લઘુ પાસપોર્ટ કેન્દ્ર કચ્છના લોકોને મળે, જે અંતર્ગત એમણે માંગણી કરેલ કે કાયમી ધોરણે અમને જગ્યા, સ્થળ કે ઓફિસ મળી રહે. તત્કાલીન કલેક્ટર સાહેબને મળીને આ વાતથી અવગત કરેલ. કલેક્ટર સાહેબશ્રી અને આરએમબી વિભાગ દ્વારા પૂરો સહયોગ મળ્યો. આદરણીય આરએમબી વિભાગના જોશી સાહેબ હોય, પૂર્વ તત્કાલીન કલેક્ટર મહેન્દ્રભાઈ પટેલ હોય કે વર્તમાન આપણા ગાંધી સાહેબ હોય, એમણે પણ તત્પરતા દર્શાવી અને આજે બહુમાળી ભવનની અંદર એક અદ્યતન આપણને 2 મોટા હોલની જગ્યામાં માત્ર હોલ નહીં પણ એની સાથે સાથે આખું ડેવલપમેન્ટ કરીને આખું ફર્નિચર અને સજ્જ કરીને આરએમબી વિભાગ દ્વારા 15 લાખથી વધુ ખર્ચ પણ પોતે ઓફિશિયલી ભોગવી કરીને આજે સવારના ભાગે જ્યારે દેશના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે, એ જન્મદિવસ અંતર્ગત આજે પાસપોર્ટ ઓફિસની ભેટ કચ્છની જનતાને મળેલ છે. અને એક નાનો પ્રયત્ન, મારો અંતિમ પ્રયત્ન કે જે વિદેશ મંત્રાલય મને આશ્વાસન આપેલ છે અને એ આશ્વાસનને લઈને આરએમબી વિભાગ અને કલેક્ટર ઓફિસ દ્વારા મને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું છે. અને એ પ્રમાણપત્ર આપણે વિદેશ મંત્રાલયની અંદર આપવાની સાથે જ કચ્છને કાયમી ધોરણે લઘુ પાસપોર્ટ કેન્દ્ર મંજૂર કરી દેવામાં આવશે, જેથી કરીને આપણા કોઈ પણ લોકો હોય કે એમને અમદાવાદ અને રાજકોટ ન જવું પડે. ખાસ કરીને જે ખૂબ આપણા દિવ્યાંગો, વિકલાંગો અને સિનિયર સિટીઝન અને નાના બાળકોને હેરાની પરેશાની જે લાવવી પડતી હતી અને એનામાંથી આજે આપણને મુક્તિ મળી છે. આજે પણ ઉદ્ઘાટન કરતાં મને આનંદ થાય છે કે આપણે 350થી વધુ અરજીઓ 2 દિવસની અંદર નિકાલ કરવાના છે. ઉપરાંત પણ નાના બાળકો અને જે સિનિયર સિટીઝનો હોય એમને પણ ક્યાંય પણ અસુવિધાનો સામનો ન કરવો પડે એના માટે પણ પાસપોર્ટના મિત્રો સાથે વાતચીત થયેલી છે અને એમની અરજીઓ પણ લઈ લેવામાં આવશે. રાપર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યા બાદ વાગડના ઇતિહાસમાં પહેલીવાર ભારત માતા પરિવાર સ્થાપના તેમજ સંસ્કાર કુંભ યાત્રાનું આયોજન કરાયું હતું. બપોરે 12:39 વિજય મુહૂર્તે સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંસ્કાર કુંભ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રાના પ્રારંભ અધ્યક્ષ તરીકે પ્રવાસન નિગમના ડાયરેક્ટર અને જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલ રહ્યા હતા. આ યાત્રા સમગ્ર વાગડ પંથકમાં ફરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી પ્રારંભ થયેલી સંસ્કાર કુંભ યાત્રા આગામી 25મી સપ્ટેમ્બરે દીનદયાળજીની 101મી જન્મજયંતિ નિમિત્તે સમાપન થશે. આ યાત્રાનો ઉદ્દેશ્ય વાગડના ઘેર સંસ્કાર કુંભની સ્થાપના કરવાનો હોવાનું જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું. રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાની આગેવાનીમાં અને તેમના વિચાર મંત્રથી આ યાત્રાનું આયોજન રાપર તાલુકામાં કરાયું છે. આ પ્રસંગે રાપર તાલુકા પંચાયત પ્રમુખ શીતલબેન છાંગા, જિલ્લા પંચાયત સદસ્ય રશીલાબેન બારી, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, વલ્લમજીભાઈ હુંબલ, પૂંજાભાઈ ચૌધરી, હેતુભા વાઘેલા, વિકાસ રાજગોર, ડોલરરાય ગોર, ત્રિગમભાઈ છાંગા, કેશુભા વાઘેલા, જયદીપસિંહ જાડેજા, હમીરસિંહ સોઢા, અંબાવીભાઈ વાવિયા, વાડીલાલ સાવલા, અમરસંગ સોઢા, ધીરજલાલ સચદે, દક્ષેશસિંહ ઝાલા, શંકરલાલ ઠક્કર, ખીમજીભાઈ આરેઢિયા સહિત રાપર એપીએમસીના ડાયરેક્ટરો, ભાજપના અગ્રણીઓ, સામાજિક અગ્રણીઓ સહિતના બહોળી સંખ્યામાં વાગડવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે. દેશનો પ્રત્યેક નાગરિક નરેન્દ્રભાઈમાં પોતાપણાનો ભાવ જોવે છે ને એટલે જ એ જન્મદિવસનું અનેરું મહત્ત્વ હોય છે. રાપર તાલુકાની અંદર અમે આજે એપીએમસીના માધ્યમથી સરદાર પટેલના સ્ટેચ્યુનું લોકાર્પણનો કાર્યક્રમ કર્યો છે. આજનો દિવસ ભારતીય જનતા પાર્ટીએ સેવા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ત્યારે સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી રાપર તાલુકાના પ્રજાજનો માટે એક ઇનોવા ગાડીમાં એમ્બ્યુલન્સ એ પ્રકારની સેવાનો પ્રારંભ પણ કરી રહ્યા છે. અને અમારા એપીએમસીએ પણ આજે નિર્ણય કર્યો છે નરેન્દ્રભાઈના જન્મદિવસને નિમિત્ત બનાવીને કે કોઈ પણ ખેડૂતને માત્ર 5 રૂપિયા કિલોમીટરના ભાવે એમ્બ્યુલન્સ આપવામાં આવશે. કોઈ પણ ગરીબ વ્યક્તિ હશે તો એને પણ 5 રૂપિયા કિલોમીટરના ટોકન ભાવથી આ એમ્બ્યુલન્સ આપવામાં આવશે. એટલે સેવાનો પ્રારંભ પણ થયો છે.
દેશ અને રાજ્ય જ્યારે ગતિ સાથે પ્રગતિ કરી રહ્યું છે અને નર્મદાનું વાગડની ધરતી પર અવતરણ થતાં એક સમયે પછાત ગણાતો વાગડ વિસ્તાર વર્તમાન સમયમાં નંદનવન બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આજે રાપરના પ્રવેશ દ્વારે રાષ્ટ્રના પનોતા પુત્ર અને ગુજરાતના ગૌરવ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાનું સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં અનાવરણ કરાયું હતું. તો કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાની ગ્રાન્ટમાંથી ફાળવવામાં આવેલ એમ્બ્યુલન્સનું પણ રાપર તાલુકાની જનતા માટે લોકાર્પણ કરાયું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 67મા જન્મદિવસના અવસરે રાપરના પ્રાગપર 4 રસ્તા ખાતે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ પ્રસંગે પંકજ મહેતાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગૌરવ એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ પોતાની ખ્યાતિ થકી ગુજરાતની ધરતીને નામના અપાવી હતી. ત્યારે આજે તેમની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરીને તેમનું ઋણ ચૂકવવાનો પ્રયાસ રાપર એપીએમસી દ્વારા કરાયો છે. વર્તમાન સમયમાં નર્મદા મૈયાના આગમન થકી વાગડ વિસ્તાર નંદનવન બનવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં વાગડ સૌથી આગળની ઉગતી સાર્થક નીવડશે તેવું પણ તેમણે ઉમેર્યું હતું. આ પ્રસંગે કચ્છના યુવા સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવીને જણાવ્યું હતું કે કચ્છ સહિત ગુજરાતના વિકાસ માટે નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કાર્યો થકી આજે કચ્છ અને ગુજરાત વિકાસનો પર્યાય બની ગયા છે, તો સમગ્ર દેશ પણ વિકાસના પંથ પર નિરંતર ગતિ કરે છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને વસુદેવ કુટુંબકમની ભાવના થકી સમગ્ર વિશ્વમાં પણ ભારતનો ડંકો વાગવા લાગ્યો છે. આજે વાગડની ભૂમિ ઉપર આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી આદરણીય પંકજભાઈ મહેતા દ્વારા સંસ્કાર કુંભ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આ ત્રિવેણી સંગા કાર્યક્રમની અંદર એની સાથે સાથે આજે સરદાર પટેલ પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. મારી ગ્રાન્ટમાંથી આ વિસ્તારના લોકોને એમ્બ્યુલન્સની સેવા મળી રહે એ પ્રકારની એમ્બ્યુલન્સની પણ સેવાનું લોકાર્પણ કરવામાં આવ્યું છું અને એક વિચાર લઈને એક જનપ્રતિનિધિ જે કાર્ય દેશની અંદર સમાજની અંદર આપણા સાધુ સંતો કરતા હોય ને એક જનપ્રતિનિધિ તરીકે એક સંસ્કાર કુંભ યાત્રાના માધ્યમથી લોકોની વચ્ચે જઈ સમાજની વચ્ચે જઈ શિક્ષણની વાત કરે, સ્વાસ્થ્યની વાત કરે, સ્વદેશીની વાત કરે, સ્વચ્છતા અભિયાનની વાત કરે ને આવા અનેક કાર્યોને આ યાત્રા દરમિયાન આવરી લેવામાં આવ્યા છે. આજથી પંડિત દીનદયાળજી જે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના સ્થાપક અંત્યોદયનો સિદ્ધાંત જેમણે આપ્યો છે એ દીનદયાળજીના 101મી જન્મજયંતિ 25 તારીખે છે. એ 25 તારીખ સુધી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી દીનદયાળજીના જન્મદિવસ જયંતિ સુધીના આ વાગડ વિસ્તારની અંદર સંસ્કાર કુંભ લઈને હું જવાનો છું. 28 જેટલા ગામોમાં જવાનો છું. પ્રજાજનો વચ્ચે બેસીને સંસ્કારની વાત, વ્યસન મુક્તિની વાત, શિક્ષણની વાત અને નાના નાના સંકલ્પો સાથે પ્રજા સુધી આ સેવાનું કાર્ય, આ સંસ્કારનું કાર્ય, આ શિક્ષણનું કાર્ય પહોંચાડવા માટેનો મારો પ્રયત્ન છે. મુખ્યત્વે ભારત માતા પરિવાર સ્થાપવાનો એક વિચાર મૂક્યો છે અને ભારત માતા પરિવારની અંદર એ જ જોડાઈ શકશે કે જે પોતાની જનની માતાની સાથે રહેતો હોય, ધરતી માતાને સ્વીકારતો હોય, એની સેવા કરવાની વાતને સ્વીકારતો હોય, નદી માતાની એટલે પાણી બચાવવાની વાતને સ્વીકારતો હોય, ગાય માતા એટલે ગાયના દૂધ અને ઘીને અપનાવે અથવા ગાયને ઘરે પાળવાનો વિચાર સ્વીકારતો હોય, એ જ પરિવાર એ ભારત માતા પરિવારની અંદર જોડાય અને વાગડની અંદર ધીરે ધીરે કરીને ભારત માતા પરિવારની ખૂબ મોટી સંખ્યા થાય અને દરેક પરિવારની અંદર આ પ્રકારનો સંસ્કાર કુંભનું રોપણ થાય એ પ્રકારના હેતુ સાથે આ કાર્યક્રમ કરવાના છે. રાપર ખાતે આજે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ સાથે રાપર તાલુકામાં સંસ્કાર કુંભ યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં રાપર તાલુકાના 46 જેટલા યુવાનોએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપ સાથે જોડાણ કર્યું હતું. આ તમામ કાર્યકરોને રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતાએ કેસરીયો ખેસ પહેરાવીને ભાજપમાં આવકાર આપ્યો હતો. આજે રાપર શહેરના અનેક યુવાનો અને એમાં ખાસ કરીને માલી સમાજના યુવાનો અને એમની સાથેના એમના સર્કલના મિત્રો લગભગ 46 જેટલા યુવાનો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની
વિકાસની રાજનીતિ, ભારતીય જનતા પાર્ટીની સંસ્કારની રાજનીતિ, એનાથી પ્રેરાઈને દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના જન્મદિવસે આજે જ્યારે સરદાર પટેલના સ્ટેચ્યુનું અમે અનાવરણ કર્યું છે એ નિમિત્તે અને સંસ્કાર યાત્રા લઈને આખા વાગડમાં ફરવાના છે, ત્યારે આ યુવાનોના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના કારણે ભારતીય જનતા પાર્ટીના વિચારને બળ મળશે, ભારતીય જનતા પાર્ટીની તાકાતમાં વધારો થશે અને આ યુવાનોમાં રહેલી અલગ અલગ પ્રકારની વિવિધ શક્તિનો સમાજ હિતમાં ભારતીય જનતા પાર્ટી ઉપયોગ કરશે. ભુજ નગરપાલિકા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનના ઉપલક્ષમાં જન સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સુધરાઈના કર્મચારીઓની હાજરી માટે થંબ મશીન લગાડવામાં આવ્યું હતું. આ જન સુવિધા કેન્દ્રના લોકાર્પણ બાદ હવે શહેરીજનો વેબસાઇટ ઉપર પોતાની ફરિયાદ ઓનલાઈન નોંધાવી શકશે, જેમાં www.bhujnagarpalika.com પર શહેરીજનો પોતાની સમસ્યા ઓનલાઈન જણાવી શકશે. તો વોટ્સએપ નંબર પર પણ લોકો પોતાની ફરિયાદ નોંધાવી શકશે, જેમાં ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ નંબર 9909363745 જાહેર કરવામાં આવ્યા હતા. આ ઓનલાઈન સુવિધા નોંધાવવામાં આવનાર ફરિયાદ સીધી જ જે તે શાખાના કર્મચારીઓ સુધી પહોંચશે અને તેનો ઝડપી નિકાલ આવે તે માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યારે સુધરાઈના લેટ લતીફ કર્મચારીઓ માટે સુવિધા કેન્દ્રમાં થંબ મશીન લગાડવામાં આવ્યું છે, તેથી ફરજ પરથી ગાપચી મારનાર કર્મચારીને પણ હવે ઇલેક્ટ્રોનિક ઉપકરણથી હાજરી પુરાવવાની રહેશે. ભુજ નગરપાલિકાની કચેરી ખાતે આ જન સુવિધા કેન્દ્રનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, સાંસદ વિનોદ ચાવડા, નગરપતિ અશોક હાથી, ચીફ ઓફિસર જી.કે. ચંડપ્પા સહિતના અધિકારીઓ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આજે આપણે આ જન સુવિધા કેન્દ્રની શુભ શરૂઆત કરી છે. આશય એની પાછળનો એક છે કે લોકોને નાના નાના પ્રશ્નો હોય અને એ નાના પ્રશ્નો એ જે ડિપાર્ટમેન્ટના નાના કર્મચારીઓ પાસેથી લેવાના હોય કામ, અને એ કામોની યાદી એ નાના કર્મચારી સુધી પહોંચે અને એ કામ કરે. જ્યાં સુધી આનું લિંક સરખી ન ગોઠવાય ત્યાં સુધી આ કામો નાના કામો માટે લોકો પરેશાન થાય, નગરપાલિકા ધક્કા ખાય. તો આજે જે આપણે જન સુવિધા કેન્દ્ર કર્યું છે એને ઓનલાઈન આપણી વેબસાઇટ મૂકી છે અને એને માટેના મોબાઈલ નંબર પણ આપેલા છે. એટલે જે કંઈ તકલીફ હોય એ લોકો ઓનલાઈન મૂકે એટલે તરત જ અહીંયા જે તે કર્મચારીને, જે તે ડિપાર્ટમેન્ટને એ વાત પહોંચે અને એનો કર્મચારી એ કામ પતાવી અને અહીંયા એકાઉન્ટ આપે, હિસાબ આપે. એટલે જે કામ આવે છે ફરિયાદો, એ ફરિયાદની કામ થયું કે નહીં એની કોઈ એકાઉન્ટેબિલિટી હતી નહીં. આજે જે કર્મચારીને કહેવામાં આવશે એની જવાબદારી બનશે અને એ કામ એને પૂરું કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના 67મા જન્મદિવસની ઉજવણી પોતાની માતૃભૂમિ ગુજરાતમાં આવીને કરી હતી, જેમાં સુરત, નવસારી અને લીમખેડામાં તેમના ભરચક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દિવ્યાંગો સાથે અનોખી ઉજવણી કરીને દિવ્યાંગોને સરકારે ક્યારેય ખોટ આવવા દીધી નથી તેવું જણાવ્યું હતું. તો તેવી જ રીતે કચ્છના યુવા સાંસદ વિનોદ ચાવડાએ પણ વડાપ્રધાનના સ્વપ્નને મૂર્તિમંત કરવા માટે ભુજ ખાતે દિવ્યાંગો સાથે વડાપ્રધાનનો જન્મદિવસ મનાવ્યો હતો. શહેરના હોસ્પિટલ રોડ પર આવેલ બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગ અર્પણ કરવામાં આવ્યા હતા, જેમાં 3 દિવ્યાંગોને કૃત્રિમ હાથ અને 2ને કૃત્રિમ પગ અપાયા હતા. દિવ્યાંગ લોકો પણ પોતાના જીવનની નવી શરૂઆત કરી શકે તે માટે આ પહેલ કરવામાં આવી હતી. આ અત્યાધુનિક પ્રકારના હાથ પગથી દિવ્યાંગો દરેક પ્રકારનું કાર્ય સરળતાથી કરી શકશે, જેમાં કૃત્રિમ હાથ મેળવનાર યુવાનને બાઇક ચલાવીને ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું, જેમાં સાંસદ વિનોદ ચાવડાએ પાછળ બેસીને આ કૃત્રિમ અવયવોના ડેમો નિરીક્ષણ કર્યું હતું. તો આ હાથની મદદથી દિવ્યાંગ વ્યક્તિઓ લખાણ કરી શકશે, તો આ ઉપરાંત અનેક મહત્વના કાર્યો કરીને પોતાનું જીવન સરળ બનાવી શકશે. આખા કચ્છમાં 3 વર્ષમાં જે આવા ભાઈઓ છે જેમનાથી કુદરતે અન્યાય કર્યો છે એને મદદ કરવા માટેનો એક કાર્યક્રમ ન બનાવી શકાય અને મંચ ઉપર જ અમે બધાએ નિર્ણય કર્યો અને 3 વર્ષની અંદરમાં આવા જે ભાઈઓ બહેનો છે એ ભાઈઓને મદદ કરવાનું અમે કામ ચાલુ કરશું. આપની ચેનલ દ્વારા પણ મારી વિનંતી છે કચ્છની પ્રજાને કે તમારા ગામમાં આવો કોઈ પણ અપંગ ભાઈ બહેન હોય તો તાત્કાલિક સર્વ સેવા સંઘ ભુજ અને કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન ભુજમાં ટેલિફોનિક જાણ કરો અથવા તો એક અરજી આપી જાઓ
તો ક્રમશઃ દર 2 મહિને 3 મહિને આવા કેમ્પો કરી અને એમને મદદરૂપ થવા માટેનો અમે એક ઈમાનદારીપૂર્વકનો પ્રયાસ કચ્છમાં કરવાના છીએ. જર્મની ટેકનોલોજીના કૃત્રિમ હાથ હતા અને એ જ સિલસિલાને લઈને આજે જ્યારે દેશના વડાપ્રધાનશ્રીનો જન્મદિવસ છે ને આજે સમગ્ર અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની સમક્ષ અમારું સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને લોક સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્તપણે આજે અમે 2 ભાઈઓને અમે પગનું વિતરણ કર્યું અને 3 ભાઈઓને હાથ આપીને એને સન્માનિત કર્યા છે. એટલું જ નહીં, એક ભાઈના 2 હાથ આપીને એમના જીવનની અંદર એમના દુઃખમાં સહભાગી થવાનો પણ અમે એક નાનો પ્રયાસ કર્યો છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી અમે એક અનેરા કાર્યક્રમથી આજે કચ્છ જિલ્લાની અંદર કરી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 67મા જન્મદિવસની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે કચ્છના જિલ્લા મથક ભુજ ખાતે કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ ભુજના ગરીબ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આજે સમગ્ર દિવસ દરમિયાન ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને સાંસદ વિનોદ ચાવડા દ્વારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, માંડવી મુન્દ્રાના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, જિલ્લા પંચાયત પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા સહિત જિલ્લા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આખા ભારતમાં, ખાસ કરીને ગુજરાતમાં અનેક પ્રકારે જેમ એની એક સૂઝ છે કે વિકાસથી વંચિતના માણસોને, સ્વચ્છતાની દ્રષ્ટિએ જરૂરિયાતમંદ લોકોને અનેક પ્રકારે એના જન્મદિવસની ઉજવણી વિવિધ પ્રકારે ઉજવાઈ રહ્યું છે. એ ભાગરૂપે આપણે હમણાં જ જોયું કે આજ સવારથી આજ ક્યાંક વોર્ડમાં સફાઈના આયોજન બન્યા છે, ક્યાંક હોસ્પિટલમાં ફૂડ વિતરણ કરીને પણ જરૂરિયાતમંદ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે. એમ બપોર પછી એક પ્રોગ્રામ હતો દિવ્યાંગને 4 દિવ્યાંગોને પણ આજના શુભ પ્રસંગે 8 લાખના ખર્ચે એકને પગ અને 3ને હાથ આપીને પણ આ પ્રસંગે ઉજવ્યો છે. અને હમણાં જ આપણે જોયું કે જે ક્યારે પણ જોયો ન આવો ઉત્સવ, એવા બાળકો અહીંયા છે અને એને પણ એમ થાય કે અમે પણ કંઈક દુનિયા જોડે છીએ, અમે પણ આ દુનિયામાં વસી છીએ, કંઈક જોઈ છીએ. આવા અનેક 17થી કરીને 25 તારીખ સુધી આ આયોજન રહેશે અને આ રીતે ઉજવવાનું નક્કી કર્યું છે. ભુજના માધાપર હાઈવે પર આવેલા નળવાડા સર્કલ પાસેથી પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક ચોરાઉ બાઇક સાથે 2 વ્યક્તિની ધરપકડ કરી હતી. પશ્ચિમ કચ્છ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે નળવાડા સર્કલ પાસે 2 બાઇક સવારો આવી રહ્યા હોવાની બાતમી એલસીબીને મળી હતી અને બાઇક સવારો પાસે ચોરીની બાઇક હોવાની બાતમી એલસીબી પોલીસને મળતા નળવાડા સર્કલ પાસે બાઇક સવારને અટકાવીને પૂછપરછ હાથ ધરાઈ હતી. અરવિંદ સુમાર કોલી અને દેવજી રામજી કોલી પાસે બાઇકના કોઈ આધાર પુરાવા ન હોવાથી બંને આરોપીઓની ધરપકડ કરી સીઆરપીસી કલમ 102 હેઠળ બાઇક કબજે કરવામાં આવી હતી. આ અંગે બંને આરોપીઓને બી ડિવિઝન પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. ત્યારે આ સમગ્ર મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂર્વ કચ્છમાં બોલેરો કારની તસ્કરીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે પશ્ચિમ કચ્છમાં ટ્રકની ચોરીનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ભુજના માધાપર હાઈવે પર પાર્ક કરાયેલી ટ્રક કોઈ નિશાચરો હંકારી ગયા હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન મથકમાં નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો અનુસાર ગત 3 સપ્ટેમ્બરના રોજ બપોરના 11 થી 11:30 વાગ્યાના અરસામાં ગણેશ કાંટાથી દીપક પેટ્રોલ પંપ વચ્ચે પાર્ક કરાયેલ ટ્રકને કોઈ ચોર હંકારી ગયો હતો. ટ્રક માલિક મનસુખ હમીર ચારડે આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ફરિયાદને આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં થયેલ લઠ્ઠાકાંડ બાદ પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં દારૂના અડ્ડા ઉપર પોલીસ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. આજે ભુજની ખારી નદી વિસ્તારમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ કેજે દેસાઈને મળેલી બાતમીના આધારે દરોડો પાડીને દેશી દારૂ સહિત 4400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. પોલીસે ગત સાંજે ખારી નદીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ પર તરાપ મારી હતી. આલાવારા કબ્રસ્તાન પાસે આશિફ ગની મિયાણાની ભઠ્ઠી ઉપરથી દેશી દારૂ બનાવવાનો આથો તેમજ આશાપુરા નગરમાં રહેતા ફકીર મહમદ કોલીના કબજાની ભઠ્ઠીમાંથી 600 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ ભુજના શાંતિનગર વિસ્તારમાં રહેતા જબ્બર નૂર મહમદ સમાની ભઠ્ઠીમાંથી દેશી દારૂ બનાવવાનો 800 લીટર આથો ઝડપી પાડ્યો હતો.
રેડ દરમિયાન દર વખતની જેમ આ વખતે પણ 3 બુટલેગરો નાસી જવામાં સફળ રહ્યા હતા. જખૌ સ્થિત ભારતીય તટરક્ષક દળ દ્વારા આંતરરાષ્ટ્રીય દરિયાકાંઠા સફાઈ દિનની ઉજવણી નિમિત્તે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. સવારે જખૌ કોસ્ટગાર્ડ મથકના કમાન્ડન્ટ ગજરાતસિંહ કબડોલાના હસ્તે દરિયા કિનારાની સફાઈના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોસ્ટગાર્ડના અધિકારીઓ, જવાનો, બીએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ આ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ પ્રસંગે જખૌ કોસ્ટગાર્ડ મથકના કમાન્ડન્ટ ગજરાતસિંહ કાબડોલાએ જણાવ્યું હતું કે દરિયાકાંઠાના પ્રદૂષણના લીધે પર્યાવરણને નુકસાની થાય છે અને દરિયાઈ જીવસૃષ્ટિને પણ હાનિ પહોંચે છે. અન્ય કચરા સાથે પ્લાસ્ટિકનો કચરો સૌથી વધુ પ્રદૂષણ ફેલાવે છે. સમગ્ર વિશ્વમાં સપ્ટેમ્બર માસના 3જા શનિ રવિવારે દરિયાકાંઠા સફાઈ દિનની ઉજવણી કરીને જાગૃતિનો સંદેશો અપાય છે, જે અંતર્ગત આજે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જખૌ કોસ્ટગાર્ડ મથક સાથે પોરબંદર, ઓખા, વાડીનાર, મુન્દ્રા, વેરાવળ, પીવા વાવ, સુરત સહિતના દરિયાકાંઠે પણ ભારતીય તટરક્ષક દળના ગાંધીનગર સ્થિત મુખ્યાલય દ્વારા અપાયેલી સૂચના મુજબ દરિયાકાંઠાની સફાઈ કરવામાં આવી હતી. આ અભિયાન આવતીકાલે રવિવારે પણ ચાલુ રહેશે. આ પ્રસંગે કમાન્ડન્ટ ગજરાતસિંહ કાબડોલા સાથે ડેપ્યુટી કમાન્ડન્ટ અને એક્ઝિક્યુટિવ ઓફિસર રંજન અવસ્થી, સીઓ જે મલિક, ડેપ્યુટી કમાન્ડન્ટ યુકે મંડલ, સિદ્ધાર્થ ડાંગર, જખૌ મથકના મનોજ કુમાર, મણિરામ પાલ સહિતનો સ્ટાફ, જખૌ સોલ્ટ કંપનીના બ્રહ્મ ભટ્ટ, જખૌ બંદર માછીમાર અને બોટ એસોસિએશનના પ્રમુખ અબ્દુલ્લા શાહ પીરજાદા, જખૌ હાઈસ્કૂલના આચાર્ય ગોવિંદભાઈ મહેશ્વરી સાથે બીએસએફના જવાનો તેમજ શાળાના બાળકોએ ઉપસ્થિત રહીને સફાઈ અભિયાનમાં ભાગ લીધો હતો. રોટરી ઇનર વ્હીલ વોલ સિટી દ્વારા ભુજ ખાતે વામાદા ફેશન ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ દ્વારા અનેક વિવિધ પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી હોય છે, પરંતુ મહિલાઓને પ્લેટફોર્મ મળતું નથી. મહિલાઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી ભુજમાં 2 દિવસીય ફેશન ફિએસ્ટાનું આયોજન કરાયું હતું, જેમાં 22 જેટલી મહિલાઓએ વિવિધ પ્રકારના સ્ટોલ લગાવીને પોતાનું માર્કેટિંગ અને ગાર્મેન્ટનું વેચાણ કર્યું હતું. આગામી સમયમાં નવરાત્રી આવી રહી છે, ત્યારે નવરાત્રીને લક્ષ્યમાં લઈ ફિએસ્ટાનો વિવિધ ડિઝાઇનર ચણિયાચોળી, હેન્ડીક્રાફ્ટની વિવિધ આઇટમો, કુર્તી તેમજ અન્ય ગાર્મેન્ટ્સના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. સાથે જ ખાણીપીણીના સ્ટોલ પણ મહિલાઓ દ્વારા ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં ભુજની અનેક મહિલાઓ ફિએસ્ટામાં જોડાઈ હતી. અમે પૂરું સમગ્ર પ્રોજેક્ટ ઘણી બધી લેડીઝો છે જે પોતે ઘરે રહીને નાનું એવું બિઝનેસ કરે છે, જે મોટી શોપ ધરાવતા નથી અથવા એટલું મોટું સાહસ નથી કરી શકતા. એવી લેડીઝોને અમે લોકોએ કલેક્ટ કરી અને એમને અહીંયા એક સ્ટેજ આપ્યું છે બિઝનેસ કરવા માટે અને પોતાની એક ઓળખ બનાવવા માટે. આ જગ્યા મેં સિલેક્ટ કરી છે. અહીંયાથી લોકોને સેલ કરી અને ખાસી એવી ઇન્કમ કરી અને પોતાનું જે બિઝનેસ છે એ આગળ વધારી શકે છે. પ્લસમાં આજે આ ઓપનિંગ કરવા માટે નીમાબેન આવેલા, તો શ્રીમતી નીમાબેને ખાસ બધાને બહુ પ્રોત્સાહન કરવા માટે ગવર્મેન્ટની ઘણી બધી સ્કીમો છે જેનાથી એ લોકો પોતાનું બિઝનેસ બિલ્ડ કરી શકે છે. તો એવી ઘણી બધી માહિતીગાર કર્યા જેનાથી એ લોકો પોતે બિઝનેસ કરીને આગળ વધી શકે. અહીંયા 20 થી 22 સ્ટોલ રાખવામાં આવેલા છે, બધા વિવિધ પ્રકારના છે. અહીંયા અમે લોકો પણ એક સ્ટોલના મેમ્બર્સ તરીકે જ ભાગ લીધેલ છે, જેમાં અમારું ગાર્મેન્ટ્સનું, લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને કુર્તીનો સ્ટોલ છે. જેમાં વિવિધ સ્ટોલો છે, જેમાં કુર્તીનું મટીરિયલ છે, કુર્તી છે, વિવિધ ખાણીપીણીના સ્ટોલો છે, રમવાના છોકરાઓ માટેના સાધનો છે, તે સિવાય હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ છે. અત્યારે નવરાત્રી ઉપર આવી રહેલી છે, તો એને લગતા પણ હેન્ડીક્રાફ્ટના ચણિયાચોળી, ડિઝાઇનર ચણિયાચોળી એવી વિવિધ શ્રેણીમાં બધી જ વસ્તુ અહીંયા મળી રહે એવું એક આયોજન ગોઠવ્યું છે, જેનાથી સ્ત્રીઓને એક પ્લેટફોર્મ મળે જે ઘરે બેસીને કાંઈ બનાવે છે તો એમને પણ કમાવાની તક મળે, એમનો પોતાનો પણ આત્મવિશ્વાસ વધે પોતા તરફથી કે અમે પણ કાંઈ કરી શકીએ છીએ. ભાદરવા સુદ પૂનમથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. શ્રાદ્ધના મહિનામાં ધાર્મિક પરંપરા અનુસાર લોકો કાગડાને કાગવાસ નાખી સ્વર્ગસ્થ થયેલા પૂર્વજોને યાદ કરી એક પક્ષીના મારફતે ખીરપુરીનું ભોજન પહોંચતું કરે છે. ત્યારે શ્રાદ્ધમાં કાગડાઓની બોલબાલા બને છે, પરંતુ આધુનિક યુગમાં ચકલીઓની જેમ કાગડાઓની સંખ્યામાં પણ ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે ઋષિમુનિઓએ જે તે વખતે પક્ષી બચાવવાના અભિયાન રૂપે કાગવાસની પ્રથા શરૂ કરી હતી તેવું જાણીતા પક્ષીવિદ નવીન બાપટ માની રહ્યા છે. તો આ પક્ષી પ્રેમીનું સ્પષ્ટ માનવું છે કે
કે લોકોને સામાન્ય રીતે કોઈપણ પક્ષી કે પર્યાવરણનું જતન કરવા જણાવવામાં આવે તો લોકોને અસર થતી નથી, પરંતુ કોઈપણ વાત ધાર્મિકતા સાથે જોડીને કહેવામાં આવે તો લોકો અનુસરે છે. ત્યારે કાગડાના કિસ્સામાં પણ તેને પિતૃનું સ્વરૂપ આપી તેના બચાવ માટે શરૂ થયેલી પરંપરા આજે પણ અકબંધ છે. તેમ છતાં પણ કાગડાઓની ઘટતી જતી સંખ્યાને લઈને તેણે ચિંતા વ્યક્ત કરી હતી. કાગડા, ચકલી અને કબૂતર આપણા જીવનમાં એટલા બધા વણાઈ ગયા છે. આપણે કહીએ છીએ કે ભાદરવો મહિનો એટલે આપણા પિતૃઓને સાથ, આપણા વડીલોને દિવંગત થયા હોય એને આપણી ઈચ્છાઓ પહોંચાડવા માટે આપણે શ્રાદ્ધનો મહિનો ઉજવતા હોઈએ છીએ. અને કાગડાને સવારના પોરમાં આપણા જે પિતૃનો મૃત્યુતિથિ હોય એ દિવસે આપણે કાગડાઓને ખીર અને પૂરી ખવડાવતા હોઈએ છીએ. આના પાછળ કોન્સેપ્ટ જૂનો સમયનો શું હતો કે આપણે પક્ષીઓને, પ્રાણીને કઈ રીતે બચાવી શકીએ. આપણે ગમે એટલો પ્રચાર કરીએ તો પણ આપણે માનવાનું નથી. જ્યારે ધર્મને જોડી લેવામાં આવે ત્યારે દરેક લોકો શ્રદ્ધાથી આ કામ જોડાતા હોય છે. અને આ ઋષિમુનિઓએ આપેલો સંદેશ, આપણો ધર્મને આપેલો સંદેશ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિ સાથે જોડાયેલો છે. એક જમાનામાં કાગવાસ કરતા એટલે આખા બધા નળિયાવાળા મકાનોમાં કાગડાથી ઉભરાઈ જતું. હવે એ દ્રશ્યો જોવા દુર્લભ બની ગયા છે. કાગડા પોતાની રીતે નાશ પામતા ગયા, આપણી બેદરકારીને કારણે, પર્યાવરણ પ્રત્યેના આપણા દુર્લક્ષને કારણે અને આપણા સિવાય કોઈ જીવી ન શકે એવી વૃત્તિ માનવને કારણે, અને જે કંઈ જીવવું જોઈએ મારે માટે જ જીવવું જોઈએ એવી વૃત્તિને કારણે કાગડાનો આપણે નાશ નોતરી રહ્યા છીએ. મુન્દ્રામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તપ ગચ્છ, અચલ ગચ્છ અને ખડતર ગચ્છ જૈન સમાજ દ્વારા પ્રભુજીના ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામી વાત્સલ્ય પ્રભુજીની પૂજા, ભક્તામર સ્તોત્ર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારથી જ જૈન સાધર્મિક ભાઈ બહેનો પ્રભુજીના જિનાલય ખાતે દર્શનનો લાભ લીધો હતો, તો બપોરે શહેરના ચિંતામણી પાર્શ્વનાથ જિનાલય ખાતે સાધર્મિક ભાઈ બહેનો પહોંચ્યા હતા. તેમજ પ્રભુજીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ રથયાત્રામાં પ્રભુજીને રથમાં લઈને બેસાડવાનો લાભ સારથી પૂજા, દીપક પૂજા, દર્પણ પૂજા સહિત વિવિધ ધાર્મિક વિધિનો ભાગ્યશાળી દાતાઓએ લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનમાં જૈન સમાજના વિનોદ ફોફડિયા, પંકજ શાહ, સંમત મહેતા, પારસ ફોફડિયા, શાંતિલાલ મહેતા, ધારશી મહેતા, પપ્પુ વોરા, પપ્પુ મહેતા, મહેન્દ્ર મહેતા તેમજ જૈન સમાજના ભાઈ બહેનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુન્દ્રામાં ખારવા સમાજના યુવા મંડળ દ્વારા તાજેતરમાં રામદેવ પીરની ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યુવા ગ્રુપના ચેતન ઝાલાએ જણાવ્યું હતું કે રામદેવ પીરની યાત્રા પ્રસંગે ખારવા સમાજના ભાઈ બહેનોએ સાથે મળીને રથયાત્રામાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે રામદેવ પીરની રથયાત્રા નરસંગજી ભગવાનના મંદિર પાસેથી શરૂ થઈ હતી, જે શહેરના રામ મંદિર, જનસેવા સંસ્થાની ઓફિસ, નવલખા બંગલો, માંડવી ચોક થઈને પરત રામદેવ પીરના મંદિરે પહોંચી હતી. ઘોડા પર નાના બાળકોની વેશભૂષા અને ભગવાનના રથમાં નાના બાળકોની વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. આ રથયાત્રામાં ખારવા સમાજના પ્રમુખ રાજેશ કષ્ટા, શિવજી ઝાલા, ગોપાલ માલમ, પરસોત્તમ માલમ, પરમેશ્વર ઝાલા, અમિત ખારવા, દીપક ખારવા તેમજ યુવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલય ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા જિલ્લા કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માતૃછાયા કન્યા વિદ્યાલયના સહયોગથી તેમજ જિલ્લા રમતગમત કચેરી દ્વારા આયોજન હાથ ધરાયું છે, જેમાં બાળકોમાં છુપાયેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા માટે મંચ પૂરું પાડવામાં આવ્યું હતું. જુદા જુદા 3 તબક્કામાં આ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં સાહિત્ય, સંગીત અને કલાને આવરી લઈને નૃત્ય, સુગમ સંગીત, નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, વાદ્યકલા, ચિત્રકલા સહિતની સ્પર્ધાઓમાં બાળકોએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. જિલ્લા કક્ષાની આ સ્પર્ધાઓમાં કચ્છની 40 શાળાઓના 558 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જિલ્લા સ્તરેથી પ્રથમ 3 ક્રમાંકે વિજેતા થનાર સ્પર્ધકોને ઝોન કક્ષાએ મોકલવામાં આવશે અને ઝોન કક્ષાએથી વિજેતા થનાર સ્પર્ધકો રાજ્ય સ્તરે ઝળકશે. અહીં ડાન્સની, સંગીતની, લોકનૃત્યની વગેરેની સ્પર્ધા હતી, જેમાં અમે શ્રીજી વિદ્યાલય સ્કૂલના લોકનૃત્યમાં ભાગ લીધો હતો. અમને બહુ જ મજા આવી, અમે ડાન્સને એન્જોય કર્યું હતું અને અહીં અમને રાધિકાબેન ટાંક નામના એક ટીચરે અમને આ ડાન્સ શીખવાડ્યું હતું. અને હું બાળ પ્રતિભા શોધ માટે માતૃછાયા સ્કૂલમાં આવ્યો. હજુ હું બાળ પ્રતિભા શોધમાં માતૃછાયામાં લોકવાદ્ય સંગીતમાં આવ્યો છું.
આજે મારો ફર્સ્ટ રેન્ક આવ્યો છે. હું 5th ઇંગ્લિશ મીડિયમ એમાં પણ અભ્યાસ કરું છું. મેં લોકવાદ્ય સંગીતમાં ભાગ લીધો છે. આખા જિલ્લામાંથી લગભગ 40 જેટલી શાળાઓએ અહીં ભાગ લીધો છે અને એના કુલ 558 બાળકો આમાં ભાગ લે છે. બધી સ્કૂલો ખૂબ જ હોંશભેર ભાગ લે છે અને શાળાઓનું તો કામ જ આ છે કે બાળકોમાં જે ટેલેન્ટ રહેલી છે તો બાળકો પોતાના રહેલી ટેલેન્ટને બહાર લાવી શકે અને બની શકે છે આમાંથી જ કોઈ બાળ કલાકાર મોટો થઈને કોઈ સંગીતકાર બનશે, કોઈ લેખક બનશે, કોઈ કવિ બનશે ને જે એને વિભાગમાં ભાગ લીધો છે એને દીપાવશે. આજે કચ્છનું નામ રોશન કરશે અને ભવિષ્યમાં એ ગુજરાતનું નામ રોશન કરશે. એવું આ બાળકોની ચહેરા પરથી એમ લાગે છે આપણે કે દરેક બાળકની આંખમાં એક સ્વપ્ન છે કે હું જે કરું એ બેસ્ટ પરફોર્મન્સ કરું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, ત્યારે તેઓ પોતાના 67મા જન્મદિન નિમિત્તે ગુજરાતની ધરા પર આવ્યા છે. દર વખતે નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે માતાના આશીર્વાદ અચૂક મેળવે છે, ત્યારે આજે તેમણે પોતાના જન્મદિવસ નિમિત્તે માતાના આશીર્વાદ લીધા હતા. તો કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા પણ વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે રક્તદાન શિબિર યોજાઈ હતી. જિલ્લા મથક ભુજ ખાતે આવેલ જીવન જ્યોત બ્લડ બેંકમાં આજે યુવા ભાજપના કાર્યકરો બ્લડ ડોનેશન માટે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યુવા ભાજપ દ્વારા રક્તદાન કરીને અનોખી શુભેચ્છા આપવામાં આવી હતી. આ પ્રસંગે યુવા ભાજપના પ્રદેશ મંત્રી રાહુલ ગોર, મિત કાંતિલાલ ઠક્કર, પ્રફુલસિંહ જાડેજા, પ્રશાંત સોલગામા, મિતરાજસિંહ જાડેજા, નિલય ત્રિવેદી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી અને મોટી સંખ્યામાં ઉમટેલા યુવા ભાજપના કાર્યકરો દ્વારા 67 બોટલ જેટલું રક્ત એકત્રિત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 67મા જન્મદિનની શુભકામના પાઠવવામાં આવી હતી. 17 સપ્ટેમ્બર 1950ના ગુજરાતના પનોતા પુત્ર અને હાલના ભારત દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી છે, સૌથી મોટી રાજકીય પાર્ટી છે, છતાં એણે હજી સુધી કોઈ સામાજિક કામ કરવાના બંધ નથી કર્યા. અગાઉ પણ અમે બ્લડ ડોનેશન કેમ્પો અઢળક કર્યા છે, માણસોની સામાજિક રીતે હેલ્પ કરી છે, અત્યારે પણ કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં પણ કરતી રહેશે. આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભુજ દ્વારા જીવન જ્યોત બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને મોદીજીના જન્મદિવસના વર્ષ જેટલી અંદાજિત એટલી બોટલ અમે આજે એકત્ર કરશું. કચ્છી ભાષાના સંવર્ધન માટે તેમજ કચ્છી સાહિત્ય સર્જનના વિકાસ માટે સાહિત્ય અકાદમીની સ્થાપના કરાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા કચ્છી સાહિત્ય અકાદમી સ્થાપીને કચ્છના સર્જકોને તેમજ કચ્છી ભાષાના વિકાસ માટેના પ્રયાસો હાથ ધરાયા છે, જેમાં કચ્છી ભાષાના વિકાસ માટે યોગદાન આપનારા સર્જકોની પીઠ થાબડવાનું કામ પણ અકાદમી દ્વારા થયું છે. ત્યારે જિલ્લાના 5 કચ્છી સર્જકોને ગૌરવ પુરસ્કાર જાહેર કરાયો છે. કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2005થી આ સન્માન શ્રેષ્ઠ સર્જકોને આપવામાં આવે છે, જેમાં વર્ષ 2010થી 14 સુધીના ગૌરવ પુરસ્કાર જાહેર કરાયા છે, જેમાં જયંત જોશી શબાબ, ડોક્ટર વિશનજી નાગડા, રવિ પેથાણી તિમીર, ગૌતમ જોશી અને હરેશ દરજી કસબીનો સમાવેશ થઈ રહ્યો છે. આ સર્જકોને આગામી 22મીએ જિલ્લા પંચાયત ખાતે સન્માનિત કરવામાં આવશે. અગાઉ વર્ષ 2005માં પ્રથમ ગૌરવ પુરસ્કાર પ્રતાપરાય ત્રિવેદીને એનાયત થયો હતો. ત્યારબાદ ક્રમશઃ માધવ જોશી અશ્ક, તેજપાલ ધારશી શાહ કવિ તેજ, કવિ વ્રજ, ગજકંદ તેમજ નારાયણ જોશી કારાયલને ગૌરવ પુરસ્કાર અર્પણ કરાયા હતા. ત્યારે કચ્છમાં વધુ 5 શબ્દના સાધકોને જિલ્લા પંચાયત ખાતે આગામી 22મીએ સન્માનિત કરવામાં આવશે, જેમાં યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. જિલ્લાના 5 સર્જકોને ગૌરવ પુરસ્કાર આપવાની સાથે 18 જેટલા અક્ષરના ઉપાસકોને પુસ્તક પુરસ્કારથી નવાજવામાં આવશે. ત્યારે કચ્છી ભાષા માટે તેમજ સાહિત્ય અકાદમી માટે આ અવસર અદકેરો બની રહેશે. સવાયા કચ્છી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે 67મા જન્મદિવસની સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી હતી. બંદરીય શહેર માંડવી ખાતે નગર સેવા સદન દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં સવારના સ્લમ વિસ્તાર મારવાડીવાસમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં માંડવી નગરપાલિકાના નગરસેવકો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ જીટી ગ્રાઉન્ડ મધ્યે 5000 જેટલા વિવિધ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ નગરપાલિકા કચેરીએ એઠવાડ કલેક્શન વાહનનું લોકાર્પણ થયું હતું. તો માંડવીમાં જબલા મુક્ત બનાવવાની ઝુંબેશ અંતર્ગત શાક માર્કેટ ખાતે નોન વુમન બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો સાંજે એક શામ PMK નામ અંતર્ગત દિવ્યાંગ બાળકો તેમજ મૂકબધિર વિદ્યાર્થીઓ અને તમામ નગરસેવકો અને કર્મચારીઓની હાજરીમાં કેક કાપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 67મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના પનોતા પુત્ર અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ વિકાસના કામોના લોકાર્પણ, જનહિતને લગતા કામોના પ્રારંભ, ઠેક ઠેકાણે મેડિકલ કેમ્પ અને નરેન્દ્રભાઈનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે એ માટેની પ્રાર્થનાઓના વિવિધ કાર્યક્રમોની હારમાળા આજે સમગ્ર દેશમાં, ગુજરાતમાં અને કચ્છમાં સર્જાણી છે. આજે સવારના જ માંડવી તાલુકાના હમલા મંજલ ગામ અને પોડડિયા ગામે હું મેડિકલ કેમ્પોનું ઉદ્ઘાટન કરીને આવ્યો. નગરપાલિકા માંડવી અને ભારતીય જનતા પાર્ટી માંડવી દ્વારા શહેરમાં પણ વિવિધ સવારના કાર્યક્રમો થયા. આજે માંડવી શહેરને સ્વચ્છ બનાવવા માટે નગરપાલિકાને રૂપિયા 8 લાખના ખર્ચે જે 2 વાહનો મળ્યા છે એ વાહનોના લોકાર્પણના કાર્યક્રમ થયા. નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સવારથી સાંજ સુધીના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા છે અને જે સ્વચ્છતા અભિયાનના પ્રણેતા છે, સ્વચ્છતા જેમને પ્રિય છે એવા મોદીજીના જન્મદિવસની શરૂઆત અમે મારવાડાવાસ સ્લમ એરિયામાંથી સફાઈ અભિયાનથી સ્ટાર્ટ કર્યું અને ત્યાર પછી શહેરની જયંત ખત્રી શાળામાં ભારતીય જનતા પાર્ટી અને નગર સેવા સદન દ્વારા સેવા વિસ્તારમાં બાળકો સાથે જન્મદિનની ઉજવણી કરવામાં આવી. જીટી ગ્રાઉન્ડ મધ્યે 5000 વૃક્ષોનું વાવેતરનું અભિયાન આજથી ચાલુ કરવામાં આવ્યું અને અત્યારે નગરપાલિકામાં 2 એઠવાડ કલેક્શન વાહનના લોકાર્પણ આદરણીય ધારાસભ્ય તારાચંદભાઈ છેડાના હસ્તે કરવામાં આવ્યું. એમણે કરેલી વાત આજ પણ યાદ આવે છે કે દરેક જણ સૈનિક તરીકે સરહદ ઉપર જઈને લડી નહીં શકે. હું ફક્ત એટલી જ આશા રાખું છું કે દરેક જણ પોતાના ઘરનો કચરો રોડ ઉપર ન ફેંકતા એમને કચરાપેટીમાં નાખે, પાણીનો વ્યય ખોટો ન કરે અને એક રૂમમાંથી બીજા રૂમમાં જરૂરિયાત જ્યારે પૂરી થઈ જાય ત્યારે લાઇટો બંધ કરે તો પણ આપે દેશની સેવા કરેલી લાગશે. નાની વાતમાં નરેન્દ્રભાઈ બહુ મોટી વાત કરી છે. જો એનો પણ આપણે અનુકરણ કરીએ તો ભારત ખૂબ આગળ વધી શકે. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું સોમવારે. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.